વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, પોષણ અંગેના આજના ઉમરી આંગણવાડી કાર્યક્રમમાં હું દ્યુતિ પુરોહિત ICDS મહિલા અને બાળ વિકાસ વિભાગ વતી આપ સૌને આવકારું છું. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે શિયાળાની ધીમા પગલે શરૂઆત થઈ રહી છે. શિયાળાની ઋતુ એ સમગ્ર વર્ષની તંદુરસ્તી જાળવવાની ઋતુ છે. આપણે સૌને ખબર છે કે શિયાળામાં ખૂબ બધા શાકભાજી, ફળો એ બધું આપણને ખાવા માટે ઉપલબ્ધ છે. સાથે સાથે આપણે વસાણાનો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. આ બધી જ વસ્તુ આપણા ખોરાકમાં નિયમિત રૂપે આપણે ઉપયોગ કરીએ છીએ, જેનાથી આપણા સૌનું પોષણ સ્તર ઊંચું જાય છે. આવી જ રીતે આપણે કિશોરીઓનું પોષણ સ્તર પણ ઊંચું લાવવું છે. તો કિશોરીઓને લગતો આવો જ એક વિષય લઈને આજે આપણી સમક્ષ અમે ઉપસ્થિત થયા છીએ. આજનો આપણો વિષય છે કિશોરીઓમાં એનિમિયા અને તેને નિવારવાના ઉપાયો. આ જ વિષય માટે આપને માર્ગદર્શન માટે મારી સાથે સ્ટુડિયોમાં જે ઉપસ્થિત છે શ્રી શ્યામલીબેન અય્યર, સ્ટેટ કન્સલ્ટન્ટ એડોલેસન્ટ ન્યુટ્રિશન. શ્યામલીબેનને વિનંતી કરીશ કે આપને કિશોરીમાં એનિમિયા અને એને નિવારવાના ઉપાય વિશે આપની સાથે વાત કરશે. શ્યામલીબેન. નમસ્કાર દર્શક મિત્રો અને મારી વાલી કિશોરીઓ, તમારા માટેનો આ ખાસ કાર્યક્રમ જે ચોથા મંગળવારે આવે છે, આમાં કિશોરીઓને લગતા બધા મુદ્દાઓ આપણે લઈએ છીએ. કિશોરીઓમાં કુપોષણ ખૂબ જોવા મળે છે, એની વાત તો આપણે સાંભળી ચૂક્યા છીએ. હવે આજના દિવસે આપણે એનિમિયા વિશે વાત કરીશું. હવે એનિમિયા શું છે, શાના માટે થાય છે, એના કારણો શું છે, એના લક્ષણો શું છે, અને ત્યાર પછી એને કેવી રીતે આપણે એનું નિવારણ કરી શકાય એની વાત આપણે કરીશું. આજે આપણે આ સ્લાઇડ જોઈએ. એનિમિયાને પાંડુ રોગ પણ કહેવામાં આવે છે, એટલે આજે આપણે એની વાત કરીએ. એનિમિયા શું છે? એનિમિયા આપણે જે વિશ્વ આરોગ્ય સંસ્થા છે એનું એવું કહેવું છે કે જ્યારે લોહીના લાલ રક્તકણ એ ઓછા થઈ જાય અથવા જે રક્ત કોશિકાઓની અંદર રહેલી હિમોગ્લોબિન તત્વ એ ઓછી થઈ જાય તો એને એનિમિયા કહેવામાં આવે છે. હવે હિમોગ્લોબિન જે આપણે વાત કરીએ છીએ, જે રક્ત કોશિકાની અંદર છે, એ એટલે શું છે? હિમોગ્લોબિન શું છે જરા જોઈએ. હવે આપણે બધા જાણીએ છીએ કે પુખ્ત વયના વ્યક્તિના શરીરમાં આશરે 5 લીટર જેટલું લોહી ફરતું હોય છે. આ લોહીનો જે લાલ રંગ છે એ હિમોગ્લોબિન નામના તત્વના લીધે લાલ દેખાય છે. રક્તકણ, હવે ઉપર આપણે આ જોયું, આ ફોટા જોઈએ છે આપણે, તો આ ફોટામાં આ બાજુ છે ફિક્કું લોહી જેમાં લાલ રંગની અછત છે, અને આ છે તંદુરસ્ત લોહી. આ આપણે માઇક્રોસ્કોપની નીચે જોઈએ તો આવી રીતે રક્તકણો દેખાય. રક્તકણમાં આવેલા હિમોગ્લોબિન આપણા આખા શરીરના બધા ભાગોને પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન પહોંચાડવાનું કામ કરે છે. એટલે આપણા શરીરમાં એનિમિયા હોય એટલે હિમોગ્લોબિનની અછત હોય તો ઓક્સિજન પણ ઓછું મળે શરીરને. હવે આ ઓક્સિજન ઓછું મળે તો આપણા ખોરાકમાંથી જે શક્તિ બનવાની પ્રક્રિયા છે એ ઓક્સિજન ન હોવાના અથવા ઓછા હોવાના કારણે એ ઓછું અમને શક્તિ મળે છે ખોરાકમાંથી. એટલે ઓછું હિમોગ્લોબિન ધરાવનાર વ્યક્તિ પૂરતું હિમોગ્લોબિન ધરાવનાર વ્યક્તિ જેટલું કામ કરી શકશે નહીં. હિમોગ્લોબિનના ભાગ જોઈએ તો હિમોગ્લોબિન એ નામ આવ્યું છે, મોટા એના 2 ભાગ છે. હિમ એટલે લોહ તત્વનો ભાગ અને ગ્લોબિન એ છે પ્રોટીનનો ભાગ. હવે હિમોગ્લોબિનનો દેખીએ, જો આ રક્તવાહિની છે. રક્તવાહિનીની અંદર આપણે રક્તકણો જોઈએ છીએ. આ છે એક લાલ રક્તકણ. હવે આ લાલ રક્તકણની અંદર આવો હિમોગ્લોબિન હોય છે. આ હિમોગ્લોબિનના આ જે દોરડા જેવા ભાગ દેખાય છે તમને, એ ખાસ કરીને પ્રોટીન હોય છે. અને આ જે પીળા ભાગના દેખાય છે, એ પીળા રંગ કરેલા છે, એમાં
લો તત્વ એટલે લો તત્વ ત્યાં જઈને એમાં ચોંટે છે અને એ લો તત્વ ઉપર આપણી જે ઓક્સિજન છે, જે આપણે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ, એ જઈને આ આયર્ન એટલે લો તત્વ ઉપર જઈને ચોંટે છે અને એવી રીતે જ્યારે આ લાલ રક્તકણ આખા શરીરમાં ફરે છે તો જઈને આખા શરીરમાં જઈને ઓક્સિજન આપી આવે છે. એવી જ રીતે જ્યાં કાર્બન ડાયોક્સાઇડ, આપણને ખબર છે કે આપણે શ્વાસ કાઢીએ છીએ તો કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, તો એ કાર્બન ડાયોક્સાઇડ પણ આ શરીરનું જે હેમોગ્લોબિન છે એ ઓક્સિજન શરીરને આપી અને એ જ જગ્યાએ કાર્બન ડાયોક્સાઇડ લઈને પાછા ફેફસા તરફ આવી જાય છે અને ફેફસામાં પછી આપણે શ્વાસ લઈએ તો પછી એ ઓક્સિજન શ્વાસ છોડીએ ત્યારે એ કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય અને ફરીથી ઓક્સિજન લેવામાં આવે છે. હવે એનિમિયા કેવા કેવા પ્રકારના હોય છે? એનિમિયાના ઘણા કારણો જોવા મળ્યા. એમાં તમે જુઓ તો ફોલિક એસિડની અછત એ પણ એક પોષક તત્વ છે. વિટામિન B12 એ પણ એક પોષક તત્વ છે. આ ખાસ કરીને આ જે લો તત્વ છે એ રક્તકણની અંદર જઈને બેસે એના માટે આ બધું જરૂરી છે, એટલે એ બધું ખાસ. તો આ જે છે એની ઉણપ તમે જુઓ તો લગભગ 25%, એટલે 4 માંથી 1 આ જે કિશોરો છે એમાં જોવા મળે છે કે એની ઉણપ જોવા મળે છે. એવી જ રીતે આપણે લો તત્વની ઉણપની વાત કરીએ તો એ લગભગ 21% કિશોરીઓમાં જોવા મળ્યું છે. અને તમે જુઓ કે બંને હોય કે લો તત્વની અછત હોય અને એની સાથે સાથે ફોલિક એસિડ અથવા વિટામિન બી ની ઉણપ હોય, એવા લગભગ 18%, એટલે તમે કહો ને કે લગભગ 5 વ્યક્તિમાં 1 વ્યક્તિને આવી ઉણપ હોય છે. અને એના સિવાયના આંતરિક સોજાના લીધે પણ એનિમિયા થઈ શકે અને અન્ય કારણોના લીધે પણ એનિમિયા થઈ શકે. હવે કયા પોષક તત્વોની ઉણપ એનિમિયા થઈ રહ્યો છે એ આપણે જોઈએ તો લો તત્વ, ફોલિક એસિડ અને વિટામિન B12 ની તો વાત કરી. હવે એની સાથે સાથે જોવામાં આવ્યું છે કે વિટામિન A ની ઉણપ, વિટામિન C ની ઉણપ, વિટામિન D ની ઉણપ, ઝિંકની ઉણપ અને પ્રોટીનના ઉણપને પણ કારણે એનિમિયા થઈ શકે. આ ઉપરાંત થોડા ગંભીર રોગો છે એમાં પણ એનિમિયા થઈ શકે છે. હવે કિશોર અવસ્થામાં કરેલું આ એક સ્ટડી છે. એ સ્ટડીમાં જોવા મળ્યું કે કિશોરીઓમાં એનિમિયા લગભગ 45 એટલે 46% જેટલું કેટલી કિશોરીઓમાં જોવા મળ્યું છે. અને પછી પાતળાપણું, આપણે કહીએ છીએ પ્રોટીનની ઉણપ, એટલે ઓછા વજનના કિશોરીઓ હોય, પાતળા હોય, એ પાતળાપણું તમે જુઓ તો લગભગ 25% કિશોરીઓમાં જોવા મળે છે. અને વધુ વજન પણ આપણે જોઈશું, એની વાત કરીશું કે વધુ વજન અને મેદસ્વીતા છે એ ખાસ કરીને સારો ખોરાક, એટલે જે મળવું જોઈએ એવો ખોરાક અને જે શારીરિક શ્રમ એટલે કસરત જેવું હોવું જોઈએ એ વ્યવસ્થિત ન થાય તો એના લીધે વધુ વજન થાય છે. એટલે ખોરાકમાં જ ખોટ છે ક્યાંય, અને એ તમે જુઓ તો લગભગ 8% કિશોરીઓમાં જોવા મળે છે. હવે નીચેના તમે જુઓ તો લો તત્વની ઉણપ ફક્ત જે છે, પછી ફોલિક એસિડની ઉણપ, વિટામિન બી ની ઉણપ, વિટામિન ડી ની ઉણપ, વિટામિન એ ની ઉણપ અને ઝિંકની ઉણપ, આ બધા જુઓ તો લગભગ 16 થી લઈને 55% સુધી આ ઉણપો જોવા મળે છે. આ બધું કિશોરોમાં અને કિશોરીઓમાં જોવા મળે છે. તો એનિમિયા થવાના કારણો શું છે? હવે મુખ્ય કારણ એ છે કે ખોરાકમાં અપૂરતું પોષક તત્વોનું સેવન અથવા શોષણ અપૂરતું થાય અથવા એમાં વિરોધી પોષક તત્વો આવી જાય. હવે પોષક તત્વનું સેવન એટલે આપણે કહીએ કે પોષક તત્વો ધરાવતા ખોરાક ભોજનમાં આપણે સમાવેશ ન કરીએ. જેમ કે આપણે જંક ફૂડ જે કહીએ છીએ, જે પિઝા છે, બર્ગર છે, પછી આપણે ચિપ્સ લઈએ છીએ,
ભૂંગળા લઈએ છીએ, આપણને ભૂખ લાગી જાય તો જઈને બિસ્કિટ લઈ લઈએ છીએ દુકાનમાંથી. એવી વસ્તુઓ કરવાથી પણ અપૂરતું પોષણ મળે છે. એટલે જે પોષક તત્વોની જરૂર છે શરીરને એ પૂરા પોષક તત્વ મળતા નથી, ખાસ કરીને વિટામિન અને ખનિજ પદાર્થ. પછી શોષણના લીધે વાત કરીએ તો મરડો, ઝાડા, ભોજન સાથે ચા કોફી આ બધા લેવાથી તમારું આ શોષણ સારી રીતે ન થાય પોષક તત્વોનું. પછી જમ્યા પછી ખાસ કરીને આપણે જોવા મળે છે કે અહીંયા તો ઘણીવાર ઓફિસમાં પણ તમે જુઓ તો ચા વાળા આવી જાય. તો ખોરાક એટલે આપણે જમવાનું થાય તે 1 કલાકની અંદર જ, એટલે અડધા કલાક થાય નહીં અને ચા વાળા આવી જાય ચા આપવા માટે. એવી જ રીતે ઘરે પણ ઘણા લોકોને ટેવ છે કે જમ્યા પછી ચા અથવા કોફી પીવું. એ પણ એક ખોટી આદત છે. હવે અનિમિયા થવાના બીજા કારણો આપણે જોઈએ કે આ જે વયજૂથ છે, જે કિશોરીઓનું વયજૂથ છે, એમાં આપણે જાણીએ છીએ કે બહુ ઝડપથી વૃદ્ધિ અને વિકાસ થઈ રહ્યો છે અને એ શરીર માટે પોષક તત્વોની જરૂરિયાત એના લીધે વધી જાય છે. હાડકાં વધે છે, સ્નાયુઓ વધે છે, બને છે નવા, માંસપેશીઓ બને છે અને લોહીનું પ્રમાણ પણ વધતું હોય છે આ સમયગાળામાં. તો આના લીધે પોષક તત્વોની જરૂરિયાત વધે છે. પછી પોષક તત્વોનો નાશથી પણ એનિમિયા થઈ શકે. માસિકમાં વધુ પડતો રક્તસ્રાવ, એટલે ઘણા કિશોરીઓનો આ પ્રોબ્લેમ હોય કે માસિક જાય તો એક તો એની વાત એ કોઈની જોડે કરે ના, પણ વધારે એ કાંઈક કરે ના એના માટે વધારે રક્તસ્રાવ થાય તો એના માટે એ લોકો ધ્યાન ન આપે તો પછી એના લીધે પણ એનિમિયા થઈ શકે. પછી કૃમિ, આપણે બધા જાણીએ છીએ કે આપણે સ્વચ્છતા ન રાખીએ અને સારી રીતે એટલે ચપ્પલ ન પહેરીને જઈએ તો કૃમિ થવાની શક્યતા હોય છે. એટલે કૃમિ થવાથી પણ કૃમિ શું કરે છે, આપણા શરીરના પોષક તત્વો એ ખાઈ જાય છે અને એ મોટું થઈ જાય છે શરીરની અંદર. તો એ પણ ટાળવા માટે આપણે એના માટે ઉપાય કરવું જરૂરી છે. એના સિવાય મલેરિયા વારંવાર કે ડેન્ગ્યુ થાય તો એમાં જોવા મળે છે કે રક્તકણ જે છે એનો નાશ થાય છે શરીરમાં, એના લીધે પણ એનિમિયા થાય. પછી લોહી વહી જવું, કોઈ આપણને વાગે કાંઈક થાય તો એના લીધે પણ એકદમથી એનિમિયા થઈ શકે. હવે વારસાગત, એના સિવાયના વારસાગત બીમારીઓ પણ છે જેના લીધે એનિમિયા થાય. એક છે સિકલ સેલ એનિમિયા અને બીજો છે થેલેસીમિયા. હવે આને વિશે પછી વાત કરીશું, પણ સિકલ સેલમાં તમે જોશો તો એના જે રક્તકણ છે એ આપણે સિકલ એટલે આપણે હાસ્યો અથવા દાંતરડો એના જેવું જ લાગે છે એટલા માટે એને સિકલ સેલ એનિમિયા કહેવામાં આવે છે. આના લીધે જે રક્તકણો રક્તવાહિનીમાં વહેવું જોઈએ એ સારી રીતે વહેતું નથી અને એના લીધે બહુ બધા તકલીફો થાય છે. આવા લોકોનું જિંદગી બહુ કઠિન હોય છે અને વારંવાર ઘણીવાર આ લોકોનું જે સિકલ સેલ એનિમિયા છે, થેલેસીમિયા છે, આ લોકો આપણા રેગ્યુલરની જેમ IFA-ની ગોળી એટલે આયર્ન ફોલિક એસિડની ગોળીઓ નહીં લઈ શકે અને ઘણીવાર આ લોકોનું જે લોહી છે એમને ચડાવવું પડે, એવી રીતે એમની તકલીફ હોય છે. પણ આ વારસાગત છે. આને માટે પણ આપણે શું કરી શકાય એની પણ વાત કરીશું. હવે એનિમિયાથી શું અસરો થાય છે અને કેવા લક્ષણો દેખાય? જો તો નિસ્તેજ ત્વચા, નખ, આંખ, પછી હાથ અને પગ હંમેશા ઠંડા રહેતા, પછી રમતગમતમાં થાક લાગવો, ઢાળ કે સીડી ચડતી વખતે થોડુંક દોડતા કે ચાલતા વખતે હાંફ ચડવી, પછી રોજિંદા ઘરકામમાં થાક લાગવો અને લંબાઈ લાગવી, સ્વભાવે ચીડિયાપણું થવું, પછી માથાનો દુખાવો થવો, ભૂખ ન લાગવી, વારંવાર માંદગી અને છોકરાઓ હોય તો શાળામાં ભણવામાં પણ ધ્યાન કેન્દ્રિત ન કરી શક્યા. એટલે એનિમિયાથી બાળકોનું શારીરિક અને માનસિક વિકાસ રૂંધાય છે. એટલે માટે જરૂર છે કે આપણે એના માટે કંઈક કરીએ. હવે એનિમિયા કેવી રીતે ઓળખવામાં આવે છે? તમે પોતે જુઓ, તમારી આંગળી નખ જુઓ, લાલાશ છે નખમાં,
પછી હથેળી જુઓ, એમાં લાલાશ છે કે નહીં. તમે જુઓ સામાન્ય હથેળી થોડીક આમ લાલ દેખાય અને જે એનિમિયાવાળી હથેળી છે એ ફિક્કું દેખાય. પછી ડૉક્ટર પાસે જાઓ તો એ તમારે જીભ કાઢીને દેખાડવાનું કહેશે, એમાં પણ ફિક્કી જીભ હોય તો તમને ખબર છે કે એના એનિમિયાની લીધે થઈ શકે. આંખોની નીચેની જે ભાગ છે એમાં પણ એ પિંક કલરના હોવા બદલે એ એકદમ ફિક્કું લાગતું હોય. અને પછી તમે પૂછો છોકરીને તો એ કહેશે કે હું વધારે કામ કરવા જાઉં છું, વધારે ચાલવા જાઉં છું, કંઈક કરવા જાઉં છું તો મને ચક્કરે આવે છે, બહુ થાક લાગે છે. હવે એનિમિયા નિવારવા માટેના ઉપાયો જોઈએ. પહેલું છે સમતોલ આહાર. હવે આના માટે એક વિડિયો જોઈએ. મેં તો વિચાર્યું પણ નહોતું કે સ્કૂલની બાસ્કેટબોલ ટીમમાં મારું સિલેક્શન નહીં થાય. મને પણ તારા સિલેક્શનની આશા હતી. ટીમના બધા ખેલાડીઓ પણ એવું જ વિચારતા હતા. તો નસીબ જ ખરાબ છે. તારું નસીબ ખરાબ નથી, તું રમી તો સારું પણ તારો સ્ટેમિના ઓછો છે. એના માટે નિયમિત સમતોલ અને પૌષ્ટિક આહાર લેવો જરૂરી છે, જેમ કે અનાજ, દાળ, લીલા શાકભાજી, ફળ, દૂધ, દહીં વગેરે. તે છોકરીઓને કોઈ પણ હરીફાઈમાં સફળ બનવા સક્ષમ કરે છે. દીકરો હોય કે દીકરી, સમતોલ આહાર સૌનો અધિકાર. આપણે જોયું આ વિડીયોમાં કે છોકરી રમે છે અને રમતા રમતા એનું સિલેક્શન થતું નથી, એ નિરાશ થઈ જાય છે. એનું કારણ એનું કોચ શું કહે છે, તો રમી તો સારી પણ તારું સ્ટેમિના નથી, એટલે તમારી શક્તિ નથી તમારા શરીરમાં કે તમે એટલું દોડી શકો, એટલું રમત સારી રીતે રમી શકો લાંબા ગાળ માટે. તો આ વિડીયોમાં આપણે જોયું કે કોચે શું કહ્યું કે સમતોલ આહાર લેવી ખૂબ જ જરૂરી છે. તો આપણે જોયું સમતોલ આહાર વિશે. સમતોલ આહારમાં શું યાદ રાખવાનું છે તમારે? ખોરાક બધા જ ખાદ્ય જૂથોનો સમાવેશ થવો જોઈએ. એટલે ખાદ્ય જૂથો કયા 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 હતા? દાળ છે, શાક છે, ફળ છે, પછી અનાજ, દૂધ, દહીં અને એની બનાવટો, અને પછી તેલ, તેલીબિયા, એ બધું પણ ખાવું ખૂબ જ જરૂરી છે. અને સારી રીતે એટલે જેટલી માત્રામાં જોઈએ છે એટલી માત્રામાં ખાવું ખૂબ જ જરૂરી છે. હવે આપણે જોયું કે કઈ કઈ વસ્તુઓનો ઉણપથી એનિમિયા થઈ રહ્યો છે. તો લોહ તત્વ, ફોલિક એસિડ, વિટામિન B12, વિટામિન D, વિટામિન A, ઝિંક, પ્રોટીન, એનાથી તમારું ખોરાક ભરપૂર હોવું જોઈએ, ખાસ કરીને જ્યારે તમારામાં એનિમિયા હોય ત્યારે. IFA એટલે આયર્ન ફોલિક એસિડની ગોળી અને લોહ તત્વયુક્ત ખોરાક તમે લેશો. અને તો એની આગળ પાછળ યાદ રાખવાનું છે કે આપણે ચા કોફી નથી પીવી 1 કલાક સુધી. 1 કલાક પહેલા અને 1 કલાક પછી સુધી ચા કોફી લેવી નહીં. પછી સ્વચ્છતાની વાત કરીએ તો સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે. આપણે સ્વચ્છતા ઉપર એક વિડિયો જોઈશું. अरे पहले अपने हाथों में जादू चलाओ. पहले होता है हाँ, फिर हाथ पे फिर घूमते आगे पीछे चलो और फिर चलाओ नाखूनों का. हाथ करो फिर पानी में छम 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 क्योंकि साथ हाथ में ही है. 15 अक्टूबर को अपनी पाठशाला में अंतर्राष्ट्रीय हाथ धुलाई दिवस मनाओ. याद रहे 15 अक्टूबर. હવે વિડીયોમાં આપણે જોયું કે બાળકો જમવા જઈ રહ્યા છે. બપોરના ટાઈમનો બેલ વાગી છે અને વિડીયોમાં એ લોકો જમવા જઈ રહ્યા છે. જમતા પહેલા એમણે હાથ ધોવી જરૂરી છે, એ યાદ આપવામાં આવ્યું છે. એવી જ રીતે તમે યાદ રાખવાનું છે તમારે કે જે પણ ખોરાક વિશે જે પણ કામ કરો, જે પણ તમે ખોરાક લેવાનું કામ કરો, બનાવવાનું કામ કરો, જે પણ કરો એની આગળ પાછળ તમારે હાથ ધોવું ખૂબ જ જરૂરી છે. અને એના સિવાયના છેલ્લા આપણે પીપીટી ઉપર જઈએ તો સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે. એટલે નાહવું એ પણ જરૂરી છે, ખોરાકને સ્વચ્છ રાખવો એ પણ જરૂરી છે, તમારા હાથને સ્વચ્છ રાખવો એ પણ ખૂબ જ જરૂરી છે. ત્યાર પછી બૂટ ચંપલ પહેરીને જ તમારે બહાર જવું, એક તમારી એ ટેવ કરવું જરૂરી છે, કારણ કે એના સિવાયના તમને કૃમિ થવાની શક્યતા વધી જાય છે. આ છે આપણો સમતોલ આહારની વાત કરીએ.
તો આ તમે જુઓ, એની માત્રા તમે જુઓ કેટલું ખાવામાં આવ્યું છે. આ તમે જુઓ આટલું બધું ફક્ત શાકભાજી અને ફળોનું છે, એટલે અડધો પ્લેટ. એમ આપણે જોવા જઈએ તો શાકભાજી અને ફળ થઈને આખું 500 ગ્રામ જેટલું દિવસમાં એક વ્યક્તિએ ખાવું જરૂરી છે. આ બધા તમારા કઠોળ અને દાળો, એ બધાની માત્રા પણ તમે જુઓ લગભગ 90 ગ્રામ તમારે ખાવાનું છે દિવસમાં. એની સાથે આ છે આપણી તેલીબિયા અને આપણે બદામ, કાજુ એ બધી વસ્તુઓ ખાવી હોય તો લગભગ 20 ગ્રામ દિવસમાં. બહુ બેસીને વાટકી ભરી ભરીને ખાવાની જરૂર નથી, પણ થોડુંક આપણે લો તો એમાં તમે જરૂરી નથી કે બદામ, કાજુ, કિશમિશ જે બહુ મોંઘી વસ્તુઓ છે એ જ લેવાની જરૂર નથી. તમે તલ વાપરો ખાવામાં અને સિંગદાણા લો તો પણ આ પૂરતું છે. પછી જે તેલ છે, ઘી છે એ પણ વાપરવું જરૂરી છે, પણ ઓછી માત્રામાં. બહુ તળવાનું તમે રાખશો તો પોષક તત્વોનું પણ નાશ થાય છે, અને ન લો તો પણ તમને જાત જાતના વિટામિનની અછત થાય. એના લીધે આપણે તેલ અને જે માખણ છે એ પણ આપણે વાપરવું જરૂરી છે, પણ ઓછી માત્રામાં. પછી આ મોટા ભાગનું તમે જોશો તો આ છે આપણી અનાજ. અનાજમાં તો તમે જુઓ તો ફક્ત ઘઉં અને ચોખા નથી. આમાં જુદા જુદા જાતના એ પણ છે, જેમાં બાજરી, જુવાર, મકઈ જે પણ તમે વાપરો એ બદલીને વાપરશો તો એમાં જે વિટામિનો અને બીજા પોષક તત્વો છે એ પણ તમને મળી રહેશે. પણ તમે જુઓ તો મોટા ભાગના આપણે લોકો ફક્ત અનાજ ઉપર વધારે ધ્યાન આપીએ છીએ, તો એની જગ્યાએ તમારે શાકભાજી ઉપર વધારે ધ્યાન આપવાનું છે. તો એનાથી તમને જે વિટામિન અને ખનિજ પદાર્થની અછત થાય છે શરીરમાં એ ન થાય. આ બધા માટે છે, આ સમતોલ આહાર બધા માટે છે, ફક્ત કિશોરીઓ માટે કે ફક્ત એનિમિયા જેના થયા છે એના માટે નથી. બધા માટે આ જરૂરી છે કે તમે આટલા બધા શાકભાજી અને ફળ ખાઓ. સાથે સાથે તમે બીજું શું ધ્યાન રાખવાનું છે? પોષક તત્વોનો નાશ ન થાય એવા રસોઈ બનાવવાના પદ્ધતિ તમારે અપનાવવાનું છે. તમારે એ જોવું છે તો એના પહેલાના એપિસોડ WCD ગુજરાત ઉપર તમારે યુટ્યુબ ઉપર તમને મળી જશે જૂના એપિસોડ, જેમાં આને વિશે આપણે ખૂબ વાત કરીએ છીએ. પછી ખોરાકમાંથી વધારે પોષણ કેવી રીતે મેળવી શકાય, જેમ કે વિટામિન સી તમે એની સાથે લો, આપણે આયર્નની સાથે, એટલે લો તત્વની ગોળી અથવા લો તત્વયુક્ત આહાર તમે લો તો એની સાથે તમે વિટામિન સી લો તો લો તત્વનું સારી રીતે શોષણ થાય છે. એવી રીતે તમે રીત વાપરી શકો કે તમે જે ખાટા ફળો છે, લીંબુ છે, એ બધું તમે ખોરાકમાં વધારે વાપરવાનું રાખો. પછી એક મોટી વસ્તુ જે આપણે આજકાલ ભૂલી રહ્યા છે એ છે શારીરિક શ્રમ. તો આમ કિશોરીઓમાં કહીએ તો આજકાલ જોઈએ તો બધા કમ્પ્યુટરમાં અને ફોનમાં ઘૂસી ગયા છે. આ બહુ ખોટી વાત છે. આપણે રમતગમત, કસરત, યોગ આવી વસ્તુઓમાં વધારે ટાઈમ આપવું જરૂરી છે. પછી કિશોરીઓ માટે આંગણવાડી કક્ષાએ શું થાય છે, એટલે સરકાર શું કરી રહ્યા છે તમારા માટે, એટલે જે સેવાઓ આપવામાં આવે છે એ છે એક આ પૂરક પોષણ, જેમાં પૂર્ણ શક્તિનો પેકેટ આપવામાં આવે છે. તમે કાં તો કિશોરીઓ શાળાએ ન જતી કિશોરી હો 11 થી 14 અથવા 11 થી 18 કિશોરીઓ જે શાળાએ ન જતી કિશોરીઓ છે એ બધાએ જઈને આંગણવાડીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરી લેવું જોઈએ. તો એ બધાને પૂર્ણ શક્તિના પેકેટ 4 પેકેટ દર મહિને આપવામાં આવે છે. હવે એક વસ્તુ યાદ રાખવું તમારે જરૂરી છે કે આ પૂર્ણ શક્તિનો જે પેકેટ છે એમાંથી તમે લોટની જેમ કોઈ પણ વસ્તુ બનાવી શકો. થેપલા બની જાય, શીરો બની જાય, જે તમને જોઈએ છે એ વસ્તુ તમે એમાંથી
બનાવી શકો. પણ યાદ રાખવું એ છે કે તમે જે પણ બનાવો તમારે જ ખાવાનું છે, તમે બનાવીને ઘરના લોકોને વેચી ન દેતા. આ શાના માટે આપવામાં આવ્યું છે આ પૂરક પોષણનું, જે આપણે ટેક હોમ રેશન એટલે THR કહેવામાં આવે છે કે ટેક હોમ રેશન કહેવામાં આવે છે. આની જરૂરિયાત એવી હતી કે જે જ્યારે સ્ટડી કરવામાં આવ્યું, જોવામાં આવ્યું કે કિશોરીઓ શું શું ખાય છે, તો એમાં જોવામાં આવ્યું કે થોડાક પોષક તત્વોની અછત હોય, તે પૂરતા પ્રમાણમાં કિશોરીઓ ખોરાક લેતા નથી. એટલે જે વસ્તુઓની અછત થઈ રહી છે એ વસ્તુઓ આ ટેક હોમ રેશનમાં, આ પૂર્ણ શક્તિના પેકેટમાં નાખીને તમને આપવામાં આવે છે. એટલે તમે ખોરાકની જે હમણાં લો છો એ ખોરાક, એની જગ્યાએ વસ્તુ નહીં લેવાની. આના સિવાય એટલે આના ઉપરાંત, આના ઉપરથી તમારે પૂર્ણ શક્તિની બનાવેલી વાનગીઓ ખાવાની છે અને તમારે એકલાએ જ ખાવાનું છે. એટલે 1 મહિનામાં 4 કિલો એમ તમારે વપરાશ હોવી જોઈએ. પછી આયર્ન ફોલિક એસિડની ગોળીઓ આપવામાં આવે છે. આયર્ન ફોલિક એસિડની ગોળીઓ આપવામાં આવે છે. એ અઠવાડિયે 1 ગોળી તમારે લેવાની છે. કાં તો તમારા ANM બેન છે એ આપશે, કાં તો આંગણવાડીના બેન આપશે, કાં તો તમારે ત્યાં સખી સહેલી રાખવામાં આવી છે તમારામાંથી જ, તો એ સખી સહેલી સાથે તમે રહીને આ ફોલિક એસિડની ગોળી લેવાનું રાખજો. આના કાંઈ આડઅસરો થાય તો એના લીધે ગોળીઓ તમે છોડી દેતા નહીં. તમારે શું યાદ રાખવાનું છે, આ આયર્ન ફોલિક એસિડની ગોળી તમારે ખાલી પેટે લેવાનું નહીં. આયર્ન ફોલિક એસિડની ગોળી હંમેશા જમ્યા પછી જ લેવાનું, અને યાદ છે ને તમારે ચા કોફી એના પછી લેવાનું નહીં. થઈ શકે તો ખાટા ફળો, લીંબુ એવી વસ્તુઓ તમે એની સાથે લેવાનું રાખો. પછી દર 6 મહિને કૃમિનાશક ગોળી આપવામાં આવે છે. આ છે ફરવરી અને ઓગસ્ટના મહિનામાં. આ જ્યારે આપવામાં આવે છે આંગણવાડીમાં, ત્યારે તમારે આ વસ્તુ, આ કૃમિનાશકની ગોળી ચાવીને ખાઈ લેવાની છે. એનાથી કૃમિનો નાશ થાય અને તમારા શરીરને જે પોષક તત્વો મળવું જોઈએ એ મળી રહેશે. પછી બીજી વસ્તુ જે થાય છે આંગણવાડીમાં, દર 3 મહિને તમારું વજન અને ઊંચાઈ માપવામાં આવશે અને BMI કાઢવામાં આવશે. BMI એટલે બોડી માસ ઇન્ડેક્સ. એ વજન અને ઊંચાઈથી કાઢવાની એક માપ છે. એ કાઢવામાં આવશે, જેનાથી તમારું પોષણ સ્તરનું તમને ખબર પડશે. એ આંગણવાડીના બેન પાસે તમે જઈને કરાવશો. આંગણવાડી અને ANM બેન જે છે એ મમતા દિવસે કે બીજા ટાઈમે જ્યારે થઈ શકે ત્યારે BMI લેશે અને એ BMI થી તમને તમારું પોષણ સ્તરનું ખબર પડશે. જો લોકોનું પોષણ સ્તર ઓછું છે એમને ખોરાકમાં વધારે ધ્યાન આપવાનું છે અને સારી પ્રોટીનવાળી અને બધા વિટામિન અને ખનિજ પદાર્થવાળી વસ્તુઓ ખાવી ખૂબ જ જરૂરી છે. પછી જો હિમોગ્લોબિન છે એનું તપાસ પણ કરવામાં આવે છે. એટલે લોહીનો તપાસમાં હિમોગ્લોબિનનું સ્તર ચકાસવામાં આવશે. એ પણ તમારે ખરવાવી ખૂબ જ જરૂરી છે અને જાણવું પણ જરૂરી છે તમારે કે હિમોગ્લોબિન મારું કેટલું છે. 12% થી ઓછું હોય તેને એનિમિયા કહેવામાં આવે છે. અને કોઈ કિશોરીને કદાચ બહુ જ ઓછું થઈ જાય હિમોગ્લોબિન, તો એનું સારવાર પણ ખૂબ જ કરવું જરૂરી છે. એના માટે તમારે PHCના મેડિકલ ઓફિસર અથવા ANM બેન તમને મદદ કરશે. પણ એને કંઈક ઉપાય કરવું જરૂરી છે બહુ ઓછું હોય તો. શાના કારણે? કારણ કે આ લાંબા ગાળમાં તમને નુકસાન કરશે, તમારા શરીર, તમારા મગજ, અને આગળ જઈને તમે મા બનશો તો તમારા છોકરાઓની શરીર અને મગજને પણ નુકસાન પહોંચાડશે. એટલે હિમોગ્લોબિનની તપાસ કરી જાણી અને એનિમિયા હોય તો એનું સારવાર કરવું ખૂબ જ જરૂરી છે. પછી છે એક સેવા જે છે એ છે રસીકરણ. એ TTના ઇન્જેક્શન આપવામાં આવે છે 10 વર્ષે અને 15 વર્ષે. એ પણ કિશોરીઓએ લેવાની જરૂર છે. અને પછી આરોગ્ય તપાસ કરવામાં આવે છે. એમાં પણ કોઈ પણ ઉણપ હોય, કોઈ પણ તકલીફ હોય
તો એ બધી વસ્તુ આમાં જોવામાં આવે છે. ખાસ કરીને તમને જે માસિક આવે છે, માસિક સ્ત્રાવ થાય છે, એમાં ખાસ કરીને તકલીફો હોય તો ડૉક્ટરને જરૂર દેખાડવાનું, એએનએમ બેનને દેખાડીને એનો ઉપાય કરવાનું રાખજો. એટલે તમારી પાસે જ રાખીને કોઈને હું વાત ન કરું, શરમ આવે છે એમ કરશો તો તમને જ તકલીફ વધશે. એટલે આરોગ્ય તપાસમાં ખાસ કરીને જે તકલીફો છે એ કહેવાનું રાખજો અને એનું નિરાકરણ કરાવજો. હવે આ બીજો એક છે જે આપણે વાત કરી, વારસાગતમાં થતી થેલેસીમિયા અને સિકલ સેલ એનિમિયા. આ વારસાગત છે. આ ખાસ કરીને ટ્રાઇબલ વિસ્તારમાં જોવામાં મળે છે, જ્યાં અંદર લગ્નો થતા હોય છે. આવા લોકોને IFAની ગોળી આપવી નહીં. જે પણ છે એ એએનએમ બેન અને PHCના મેડિકલ ઓફિસરને જાણ કરવી, અને એ જ્યારે કહે છે તો એના હિસાબથી તમારે એનું સારવાર કરાવવું જરૂરી છે. હવે આનું ટ્રીટમેન્ટ જિંદગીભર ચાલતું રહેશે. એટલે આપણે શું ધ્યાન રાખવાનું છે, એનું જ્યાં સુધી થઈ શકે આપણે એનું પ્રિવેન્શન એટલે કે એનું રોકાણ કેવી રીતે થાય એના માટે આપણે પ્રયત્નો કરવાના. એના માટે શું છે, જે થેલેસીમિયા અને સિકલ સેલ ટ્રેટનું જે ટેસ્ટ આવે છે એ ટેસ્ટ કરાવવું જરૂરી છે. ખાસ કરીને ક્યારે લગ્ન થવાના હોય ત્યારે બંને જણા એટલે જે વર છે અને વધુ લગ્ન કરો એના પહેલા તમે લોકો ટેસ્ટ કરી લો. અને લગ્નના વખતે ટેસ્ટ ન કરાયું હોય તો બાળકો કરો એના પહેલા જરૂર ટેસ્ટ કરી લો. કારણ કે બંનેમાં એનું ટ્રેટ હોય તો બાળકમાં થવાની શક્યતા ખૂબ જ છે. અને બાળક એવા થાય તો બાળકને બહુ તકલીફ થાય છે આખી જિંદગીમાં. એટલે તમે પહેલાથી જ તમે ટેસ્ટ કરી લેશો તો આ બધું તમે આ જે પ્રોબ્લેમ્સ આવે છે એના લીધે એ બધું તમે ટાળી શકો. આપણે જોયું કે આંગણવાડીમાં શું સેવા આપવામાં આવે છે જેનાથી તમારું આરોગ્ય અને ખાસ કરીને અનિમિયા ન થાય એના માટેના તે સેવાઓ તમે જોયું. હવે આપણે એક વિડીયો જોઈશું જ્યાં ઝારખંડની કિશોરીઓ આ સેવાઓ ઉપયોગ કરે છે, IFAની ગોળીઓ લે છે નિયમિત, અને એનું શું અસર થાય છે એનું આપણે એક વિડીયો જોઈશું. ये है झारखंड की राजधानी रांची. रांची शहर से महज 15 किलोमीटर की दूरी पर है रातू का ये कन्या मध्य विद्यालय. यहाँ के सरकारी स्कूलों में अनीमिया को शिकस्त देने के लिए हर बुधवार को किशोरियों को आयरन की नीली गोली दी जाती है. हो गया सबका? सामान्य ज्ञान से हम 2 सवाल कर रहे हैं, तुम लोग जवाब दोगे, ठीक है? पिछली कक्षा में तुम लोगों को मैंने बतलाया था. हमको बतलाओ, भारत की प्रथम महिला प्रधानमंत्री कौन थी? जी मैडम, भारत की प्रथम महिला प्रधानमंत्री श्रीमती इंदिरा गांधी थी. भारत की प्रसिद्ध तीरंदाज कौन है जिसने एशियाई गेम में पदक जीता है? जी मैडम, भारत की प्रसिद्ध तीरंदाज दीपिका कुमारी है जिसने पदक जीता है. जो हमारे कहाँ से है? रातू क्षेत्र से है. रूबा ने बहुत अच्छा जवाब दिया, इसके लिए तालियां. पहले मुझे बहुत थकान होती थी, मैं बहुत जल्दी बीमार पड़ती थी, इसलिए रोजाना स्कूल नहीं आ पाती थी. अब जब मैं आयरन की गोली लेने लगी हूँ तो मुझे थकान भी नहीं होती है. मैं रोजाना स्कूल आती हूँ, मुझे पढ़ाई में मन लगता है और खेलकूद में भी अच्छी हो गई हूँ. मुझे बहुत खुशी है.
और इस स्कूल से कुछ ही दूर के फासले पर है मखमंदरो गांव। यहाँ की किशोरियों ने एनीमिया की बीमारी को धूम चटा दिया है और अब ये सब ज्यादा चुस्त और तंदुरुस्त है। एनीमिया किशोरियों में खून की कमी से होता है, जिससे वो मानसिक और शारीरिक रूप से कमजोर होने लगती हैं। ये है मखमंदरो गांव का आंगनबाड़ी केंद्र और यहाँ आंगनबाड़ी सेविका मेरी टॉपो हर हफ्ते शनिवार के दिन किशोरियों को एनीमिया को मात देने के उपाय बताती है। बेटा तुम आयरन गोली खा था ना? हाँ। और आयरन की गोली सप्ताह में कितना दिन खाना हो? पानी से ही लेना हो या दूध से? पानी से। खाली पेट में की खाए के ना। और आयरन गोली खाए के तुमके कैसन लगल, महसूस कैसन लगल? दीदी पहले तो हमको बहुत कमजोरी महसूस होता है, जब से आयरन गोली खाए लगले तब से अब ठीक लागला, थोड़ा ताकत महसूस होला और बीमारी के समय बहुत कमजोरी महसूस होत रहो। अब वैसा कुछ नहीं, जब से आयरन गोली खाए लगले तब से ठीक ही हो, थोड़ा ताकत उकत सब मिलेला। और आयरन का नीली गोली खा के हमको बहुत फायदा होला। आयरन की गोली खाए से तो तुम कमजोरी चल जाऊला है ना? हाँ। ताकत लगूला से ले तुमके आयरन की गोली सप्ताह में एक दिन तो खाना ही खाना हो। और आयरन की गोली के जब तक 18 साल पूरा नहीं होते तब तक तुम खाते रहबा। हाँ। और आयरन की गोली के खा ले तुम तो अच्छा हो गला, तंदुरुस्त हो गला, तो अपन माई के काम में तुम जरूर हाथ बटावा है ना? हाँ। बेटा आयरन की नीली गोली खाए के साथ साथ में तुम साग सब्जी है ना, और मांस मछली अंडा ये सब के भी खावा, जेकर से कि तुमके शरीर तंदुरुस्त रहता है ना? हाँ। कोई बेटी छुआ के कमजोरी लगता आंगनबाड़ी हमारे जगह में आंगनबाड़ी में ले आवा, जेकर से क्योंकि हम आयरन गोली खिया सकीला, तो अब आयरन गोली खियावे तुमके है ना? हाँ। अच्छा बेटा, अगले सप्ताह बैठक में समय पर तुम लोग आ जाना। हाँ। मानसिक और शारीरिक रूप से स्वस्थ किशोरी किसी भी देश की शान होती है और बड़ी होकर देश की तरक्की में अपना योगदान देती है। जरूरत है इस मुहिम की रफ्तार को और तेज करने की और जागरूकता के जाल को और फैलाने की, ताकि हम भारत से एनीमिया के नामो निशान मिटा सके। વિડીયોમાં આપણે જોયું કે આ કિશોરીઓ કેવી રીતે આંગણવાડીમાં જઈને જે આઈએફએની ગોળી છે એ આંગણવાડી કાર્યકરના હાથેથી લે છે અને દર અઠવાડિયે જમ્યા પછી એ લોકો ગોળી લેવાનું રાખે છે। એની સાથે આંગણવાડીમાં બીજી બધી વસ્તુઓ પણ શીખવાડવામાં આવે છે, ખોરાક વિશે, આઈએફએની ગોળી વિશે, એમની આરોગ્ય વિશે પણ શીખવાડવામાં આવે છે। એ બધી વસ્તુઓ પણ તમારે આંગણવાડીમાં જઈને આ બધી સેવાઓનો તમારે લાભ લેવું ખૂબ જ જરૂરી છે। દર્શક મિત્રો, આપે આ સમગ્ર કાર્યક્રમમાં જાણ્યું હશે કે કિશોરીઓને એનિમિયા ન થાય એના માટે શું શું સાવચેતી રાખવી જોઈએ, એના કારણો શું છે, લક્ષણો શું છે અને કેવો કેવો ખોરાક ખાવાથી એનિમિયા થતો નથી। તો પણ જેમ શ્યામલીબેને વાત કરી એમ આંગણવાડી આપની આસપાસમાં પણ જે પણ કોઈ આંગણવાડી હોય એની સેવાનો લાભ લેતા રહેશો એવી અમારી અપેક્ષા છે। દર્શક મિત્રો, સમય છે હવે ગયા સપ્તાહ દરમિયાન અમારા દ્વારા પૂછેલા પ્રશ્નના જવાબ આપવાનો અને એના વિજેતાનો જાહેર કરવાનો। દર્શક મિત્રો, ગયા સપ્તાહનો અમારો પ્રશ્ન હતો, માસિક સ્ત્રાવ દરમિયાન સ્વચ્છતા રાખવા માટે કિશોરીઓએ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ। એના ઓપ્શન હતા પ્રજનન અંગોની સ્વચ્છતા રાખવી, સેનેટરી પેડ કે ચોખ્ખા કપડાનો ઉપયોગ કરવો, સમતોલ આહાર લેવો કે ઉપરના બધા જ। તો એનો સાચો જવાબ છે કે ઉપરના બધા જ વિકલ્પો સાચા હતા।
વિજેતા છે ભગવતીબેન કચ્છ જિલ્લો, ઝાલા દક્ષાબેન અમદાવાદ જિલ્લો, બારિયા જ્યોત્સનાબેન નર્મદા જિલ્લો, નિધિબેન નવસારી જિલ્લો, સેમરનબેન જુનાગઢ જિલ્લો, સોલંકી દ્રષ્ટિબેન સુરત જિલ્લો, અંજનાબેન અમરેલી જિલ્લો, મૌલિકાબેન દાહોદ જિલ્લો, મીનાક્ષીબેન રાજકોટ જિલ્લો, યોગિનીબેન ભરૂચ જિલ્લો. સૌ વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. આપ આવી જ રીતે અમારા પ્રશ્નોના જવાબ આપતા રહેશો તો કોઈના કોઈ દિવસ આપનો પણ અમારા વિજેતાઓમાં સ્થાન મેળવી શકશો. હવે છે આજનો પ્રશ્ન. તો આજનો પ્રશ્ન છે એનિમિયા ન થાય અને એનિમિયાના નિવારણ માટે શું કાળજી રાખવી જોઈએ. એના ઓપ્શન છે પહેલું છે આયર્ન ફોલિક એસિડની ગોળી નિયમિત લેવી જોઈએ. આયર્ન ફોલિક એસિડની ગોળી લેવાના 1 કલાક પહેલાં કે 1 કલાક પછી ચા કોફી ન લેવી જોઈએ. બીજું છે નિયમિત સમતોલ ખોરાક લેવો જોઈએ. વિટામિન સી વાળા ખાટા ફળોનો ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ. ત્રીજું છે 6 મહિને કૃમિનાશકની દવા લેવી જોઈએ. મેલેરિયાથી બચવું અને સ્વચ્છતા કરવી જોઈએ. અને ચોથો ઓપ્શન છે ઉપરના બધા જ. આપના જવાબ માટે આપનું નામ, આપનું ગામ, તાલુકો, જિલ્લો અને આપનો જવાબ એવી રીતે આપ અમને આપની સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર આવતીકાલે સાંજ સુધીમાં વોટ્સએપ દ્વારા મોકલી શકો છો. નંબર લખી લેશો 63 599 23 487. નંબર એકવાર ફરી બોલું છું 63 599 23 487. દર્શક મિત્રો, આપે અમારો કાર્યક્રમ નિહાળ્યો છે. આવી જ રીતે અમે અલગ અલગ વિષયો લઈને આપની સમક્ષ ઉપસ્થિત થતા રહીશું. ત્યાં સુધી નમસ્તે.